શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ તરીકેના કાર્યકાળમાં વધુ એક રેકોર્ડ બનશે। રાજ્યપાલ ફરી એક વખત વિધાનસભા ગૃહમાં આવશે। એક જ સત્રમાં 2 વખત રાજ્યપાલ ગૃહમાં આવે તેવો આ પહેલો બનાવ। આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહમાં આવશે અને પ્રાકૃતિક ખેતી સંદર્ભે તેમનો પરિસંવાદ યોજાશે। સવારે 10 થી 12 વાગ્યા સુધી ધારાસભ્યોને પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યપાલ માર્ગદર્શન આપશે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના કાર્યકાળમાં બીજો રેકોર્ડ પહેલો બનશે કે જેમાં રાજ્યપાલ બીજી વખત વિધાનસભા ગૃહમાં આવશે। પ્રાકૃતિક ખેતી અંગે ધારાસભ્યોને માર્ગદર્શન આપશે। સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન પ્રાકૃતિક ખેતી મામલે માર્ગદર્શન આપવામાં આવશે। રાજ્યપાલ ફરી એક વખત વિધાનસભા ગૃહમાં આવશે। એક જ સત્રમાં 2 વખત રાજ્યપાલ ગૃહમાં આવે તેવો આ પહેલો બનાવ। આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહમાં આવશે અને પ્રાકૃતિક ખેતી સંદર્ભે તેમનો પરિસંવાદ યોજાશે। સવારે 10 થી 12 વાગ્યા સુધી ધારાસભ્યોને પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યપાલ માર્ગદર્શન આપશે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના કાર્યકાળમાં બીજો રેકોર્ડ પહેલો બનશે કે જેમાં રાજ્યપાલ બીજી વખત વિધાનસભા ગૃહમાં આવશે। પ્રાકૃતિક ખેતી અંગે ધારાસભ્યોને માર્ગદર્શન આપશે। સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન પ્રાકૃતિક ખેતી મામલે માર્ગદર્શન આપવામાં આવશે।